મેહુલ ચોકસીના પુત્રનું પણ હવે ચાર્જશીટમાં નામ દાખલ કરવાની ઈડી તૈયારી કરી રહી છે. પંજાબ નેશનલ બેંકમાં 15,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી છૂટેલા મેહુલ ચોકસીના પુત્રનું પણ હવે ચાર્જશીટમાં નામ દાખલ કરવાની ઈડી તૈયારી કરી રહી છે અને મેહુલ ચોકસીના પુત્રને પણ ભાગેડું જાહેર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની ઈડી અને સીબીઆઈ 2018થી તપાસ કરી રહી છે, પરંતુ આજ સુધી એટલે કે 8 વર્ષ સુધી મેહુલ ચોકસીના પુત્ર રોહન ચોકસીનું કોઈ એફઆઈઆર કે ચાર્જશીટની અંદર ક્યાંય કોઈ જગ્યાએ નામ નહોતું. પરંતુ ઈડી જ્યારે મની લોન્ડરિંગની તપાસ આગળ વધારી ત્યારે ઈડીને નવા પુરાવા હાથ લાગ્યા અને ઈડીને ખબર પડી કે રોહન ચોકસી છે એ મેહુલ ચોકસીએ જે સેલ કંપનીઓ ઊભી કરેલી હતી એમાં સક્રિય રીતે સામેલ હતો અને એટલા માટે રોહનનું હવે ચાર્જશીટમાં નામ દાખલ કરવાની તૈયારી કરી રહી છે ઈડી. અને ફગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર એટલે એફઈઓ ભાગેડું તરીકે પણ રોહનને જાહેર કરવામાં આવશે અને સ્પેશિયલ કોર્ટની અંદર રોહન ચોકસીને ભાગેડું જાહેર કરવા માટે ઈડી અરજી કરશે. અત્યારે રોહન ચોકસી અમેરિકામાં હોવાનું જાણવા મળેલું છે. ઈડીએ કીધું છે કે રોહન ચોકસી છે એ કેટલીક કંપનીઓની અંદર ડિરેક્ટર હતો, જે કંપનીઓનો ઉપયોગ બેંક છેતરપિંડી સાથે જોડાયેલા નાણાંને રૂટ કરવાનો હતો. જે પંજાબ નેશનલ બેંકમાંથી કૌભાંડ કરીને જે રૂપિયા લીધેલા હતા એને રૂટ કરવામાં આ જે કંપનીઓ હતી એમાં આ રોહન ચોકસી ડિરેક્ટર હતો. મતલબમાં રોહન છે એ આ કૌભાંડના નાણાંને થાળે પાડવામાં એની મહત્ત્વની ભૂમિકા હતી. ઈડીને એક કેસ એવો મળ્યો કે $12 મિલિયન ટ્રાન્ઝેક્શન સેમ્યુઅલ જ્વેલર્સ આઈએનસી મારફતે રૂટ કરવામાં આવ્યા અને આ કાયદેસર જ્વેલરી ટ્રેડ હતો એવો માહોલ ઊભો કરવા માટે આ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ છે એ વેલ્સ ફાર્ગો અને ગોર્ડન બ્રધર્સ જેવા જે ધિરાણકર્તાઓ છે એમની પાસેથી ક્રેડિટ લાયસન્સ મેળવવા માટે કરવામાં આવ્યો. અને આ જે પૈસા છે એ ભારત, દુબઈ અને હોંગકોંગમાં ચોકસીની સાથે સંકળાયેલી કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા. બીજું કે જ્યારે ઈડી તપાસ કરી રહી હતી તો એમાં સંબંધિત કંપનીઓના જે ભૂતપૂર્વ અધિકારીઓ હતા એમણે ઈડીની સમક્ષ નિવેદનો નોંધાવેલા અને એમાં રોહનની અમેરિકામાં ભૂમિકા હોવાનો ઉલ્લેખ એ નિવેદનમાં કરવામાં આવ્યો હતો. એટલે હવે મેહુલ ચોકસી તો સકંજામાં છે, પણ મેહુલ અત્યારે એન્ટવર્પની જેલમાં છે અને ભારત એના પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યું છે. પરંતુ હવે 8 વર્ષ પછી મેહુલનો પુત્ર રોહન ચોકસી પણ સકંજામાં આવવાનો છે અને ઈડી ચાર્જશીટમાં નામ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.